એઆઈસીસીના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ આગેવાનો દ્વારા રાજપીપળા ગાંધી ચોક ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વોટ ચોર ગદ્દી છોડ ધરણા કાર્યક્રમ રાજપીપળા ગાંધી ચોક ખાતે યોજાયો હતો. રાહુલ ગાંધીએ 7મી ઓગસ્ટ 2025ના પત્રકાર પરિષદ કરી મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિઓ જનતા સામે લાવ્યા હતા. આ લડતને આગળ વધારવા માટે આજરોજ જિલ્લા વડા મથકે ગાંધી ચોક ખાતે વોટ ચોર ગદ્દી છોડ ધરણા કાર્યક્રમ 12 થી 3 કલાક દરમિયાન યોજાયો હતો. સોશિયલ મીડિયા, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ, કિસાન સલ, તાલુકા જિલ્લા સદસ્યો, તમામ ફ્રન્ટલના ઓર્ગેનાઇઝરના સક્રિય કાર્યકર્તાઓ તમામ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા હેડક્વાર્ટર નર્મદા મુખ્ય મથકે એઆઈસીસીના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ શ્રી અમિતસિંહ ચાવડા સાહેબના માર્ગદર્શનમાં ધરણા પર અમે વોટ ચોર ગદ્દી છોડ એ કાર્યક્રમના અનુસંધાને અમે આજે અહીં ધરણા પર બેઠા છીએ. 7મી ઓગસ્ટના રોજ આપણા લોકલાડીલા આગેવાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને આવતીકાલનું ભવિષ્ય એવા રાહુલજીએ 7મીએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચમાં મતદાર યાદીના ગોટાળા, ચૂંટણીમાં મતદાનમાં ગોટાળા, આ બધું બહાર લાવ્યા અને આ દેશની પ્રજાને પણ જાણ થાય અને આ મૂવમેન્ટ વધારે જલ્દી વેગવંતી થાય અને લોકોમાં પણ આનો મેસેજ જાય કે આ સરકાર, ભાજપની સરકારને ચૂંટણી પંચ શું કરી રહ્યું છે. વોટ ચોરીને તમે ગાદી પર પહેરે તો આ બધું લોકો તો જાણી ગયા છે, પણ લોકો સુધી જાય ને આ જે મૂવમેન્ટ છે લોકતંત્ર બચાવવાની જે રાહુલજીએ એની પણ લીધી છે અને એને સાથ અને સહકાર આપવા માટે, એને જીવંત રાખવા માટે હજુ પણ છે છેલ્લા ગ્રાસ રૂટ લેવલ સુધી આ જે મૂવમેન્ટ ચાલે છે, આ જે આંદોલન ચાલે છે ખોટા મતનું અને આ ખોટા મતદારો અને ચૂંટણીમાં જે ઘોટાળા થયા છે એના જાગૃતિ માટે અને એના માટે પર્દાફાશ કરવા માટે હજુ પણ વધારેમાં વધારે આ કાર્યક્રમ છે એને લોકો સુધી લઈ જવાની પ્રદેશ સમિતિની જે સૂચના હતી, એઆઈસીસીની સૂચના હતી, એના સંધાને અમે આજે ધરણા પર બેઠા છે. હાલમાં જ ભારતીય જનતા પાર્ટી તથા ભારતીય ચૂંટણી પંચની મિલીભગતથી વોટ ચોરીનું એક ખૂબ મોટું કૌભાંડ બહાર પાડ્યું છે. આપણા માનનીય વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી એમને આ કૌભાંડને લોકો સમક્ષ ઉઘાડું પાડી દીધું છે અને એના વિરોધમાં રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી, ખડગેજી તથા આખા દેશના દરેક રાજ્યના સાંસદોએ વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢી. તેમાં એમ બધાની અટકાયત કરવામાં આવી અને આ રેલી ત્યાં જ અટકાવી દેવામાં આવી. તો અમે બધા રાહુલ ગાંધીજી સાથે આ વોટ ચોરીના કૌભાંડના વિરોધમાં, એમના રાહુલ ગાંધીજીના સમર્થનમાં આ ધરણા પ્રદર્શનમાં બેઠા છે અને લોકોને મેસેજ એના દ્વારા લોકોને પણ અમે જાગૃત કરવા માંગીએ છીએ કે કઈ રીતે ભાજપ સરકાર વોટ ચોરી કરીને સત્તા પર આવી છે અને કઈ રીતે લોકોને મૂર્ખ બનાવે છે. એ મેસેજ અમે લોકોને આપવા માંગીએ છીએ તો લોકો ચેતી જાય અને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડાઈને આ લડતમાં સાથ આપે એવો અમે આ ધરણા પ્રદર્શન દ્વારા લોકોને મેસેજ આપવા માંગીએ છીએ.